રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં એબીસીડી કાંડ સામે આવ્યો છે. તાજેતરમાં લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી સામે આવી છે. આ આન્સર કીમાં જે જવાબો આપવામાં આવ્યા છે તેને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ એબીસીડી જવાબ આપવામાં આવે છે, જેથી આ કોઈ ચોક્કસ ઉમેદવાર માટે ગોઠવણ કરવામાં આવી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઈ હતી. પરીક્ષા લેનાર જીટીયુના રજિસ્ટ્રાર અને આરોગ્ય કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષાના એનાલિસિસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે જીટીયુના રજિસ્ટ્રાર KN ખરે વધુ માહિતી આપી હતી. તમે ગઈકાલે ડેટા એનાલિસિસ સાંજ સુધી કરવાના હતા, એમાં શું પ્રગતિ છે? એટલે ડેટા અમારી પાસે આવી ગયો છે. વિદ્યાર્થીઓ જે રિસ્પોન્સ આન્સર શીટમાં જે રિસ્પોન્સ આપ્યા હોય અને એને આધારે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ. એટલે હવે ખબર પડશે કે ભાઈ કોઈ એક સેન્ટરના વિદ્યાર્થીઓને વધુ માર્ક મળ્યા છે, કોઈ એક ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓને વધારે માર્ક મળ્યા કે એનું એનાલિસિસ ચાલુ છે. એટલે એ ફાઇનલ આજે અમે સાથે મળીને કરી રહ્યા છીએ. જે કંઈ બી વિગત હશે એ જણાવીશું. સાહેબ, તમે આજે ગાંધીનગર આવ્યો છો, શેના કારણે ગાંધીનગર? આજે અમારી સાથે જે કાલે અમે ડેટા મેળવો જે રિસ્પોન્સનો, એને આધારે જે કંઈ બી એના એનાલિસિસ કરવાનું છે સાથે મળીને, એના માટે અમે અત્યારે સાહેબ સાથે મિટિંગ કરવા માટે આવ્યા છીએ. પ્રાઇમરી એનાલિસિસમાં એવું ધ્યાનમાં છે કે ચોક્કસ સેન્ટરના એ જોઈ રહ્યા છે. એટલે એવું કંઈ જાણમાં આવશે તો અત્યારે તો ડેટા જે અમારે રિસ્પોન્સ ફેચ કરવાના હોય એ રિસ્પોન્સ ફેચ કરી લીધા છે અને એનો આખો ડેટા લઈ લીધો છે. હવે એના આધારે અમે એનાલિસિસ કરીશું.